બહુ ગરમી છે. અમદાવાદ ગાંધીનગર જેવી જ છે, કંઈ ઓછી નથી. અને પાતા પર આવીએ એટલે ઉનાળો હોય તો ગાંડા મામાના ગોલા ખાધા વગર ન હાલે. કેમ છો? એવું છે એમ ને. અમે તમારા ગોલા બહુ સંભાળીએ ત્યાં. તમારે બને ને એવા ગોલા નથી મળતા. ચાસણી વાળા હોય એટલે ગળું પકડાઈ જાય. ગાંડામાં પણ એમ નહીં, એ લોકો કલર જ ન નાખે. તમે ઉપર જરીક ચાસણી નાખો ને, એ લોકો તો આખું ચાસણી વાળો જ ગોલો બનાવે. હવે શ્રીબેન તો ઉના ગયા છે, તમારા ગરાગ. હા હા, હવે તો આમાં મોટર આવવા માંડ્યો. અહીંયા મોટર ના પૈસા આપે એવા છે કા કોઈ? ધ્યાન વળી એને બોલાવે, આમ આમ એમ કરે. હા, બોલવું ન ગમે, બોલે ઓછું. હા, દાદા મને લાલ કરજો ને ટોસ્ટ કરજો એમ કરાવે. જરીક કાક નાનો હોય તો દાદા ને પાસે બીજી ટોસ્ટ કરજો. હા, દાદા બિચારા કરી દે, ઓગળી જાય એટલે કાયમ દાદા ને કો આવશો કાયમ. હા, નકર દમ પછડી કરી એક દી નોતા આવ્યા તો કેમ આવ્યા? વાટ જોઈ. હા, ઈ વિડિયો કોલ માં જોઈ ને બિચારા કેવું રેશન કાર્ડ નું લેવા જાય. તમે ચાક લેવા નતા જા કઈ? છોકરી તેદી તમે શ્રીની જેમ બહુ વાત જોઈ શ્રીની. શ્રી તેદી વિડિયો કોલ માં નથી કહેતી હજી આવ્યા ની એમ કરતી હતી ને. ખાઈ ની કઈ બરાબર ન. હા, તો હવે હાથમાં લઈ લો. હાલો મારું ગિમ્બલ. બીજો રાઉન્ડ હવે પાછો. તો તમે આ કલર નાખો ને, કલર નહીં આખો ચાસણી જ હોય એટલે ગળો ગળો આવ મધ જેવો મજા જ ન આવે. ખાટો મીઠો હોય તો ગોલો ખાવાની મજા આવે. આપણો ગોળો સુધી ભૂખડા થઈ જાવ બાપા. તમારો વિડિયો પોગી ગયો ને? હા હો, આજે પોગી જા પાછો. તમારા છોકરાને કેજો જોઈ લે. એ જોવે ને આવે દે છે ને. ના કોણ મને કે વિડિયો ઉતારે. એક બેન છે ને એ ઉતારે. એક બેન છે બહુ વાયડા. એટલે એમ કે ગળું, એમ કે ગળું ન ખવાય. આમાં શું છે ગળું? પપ્પા છે ને ભોલાભાઈ. તું લઈ લેજે સરપા. હું બેહું જ છું ભાઈ, તારી પાસે બેહું. આ કરવા જેવું છે એવું. બુટી બુટી કાઢે પણ તમે કેમ સમજતા નથી? કાઢ ને એમ નથી કોઈ. ક્યાં જાવું? તમે આવે હો ઈસકો લઈને રાખજો. છેલ્લે બધે પી જાવું. જોઈ બધું શરબત પીવું બોલા લેવા દે ઘડી ચાલે વાહ જોઈ બપોર પછી આવી જઈએ અમે આંબાવડ. બધા જ ગાડી લઈને જ. હા હાલો. અમારું ગામ આવી ગયું આંબાવડ. હા, સિનાતન ગીતા આગળ છે. જો અહીંયા બજાર આવશે ને ત્યાં ડાબી બાજુ વાળી દેજો. અને અમારે ઘેર જવું હોય ને તો આમ કરીને આમ છેલ્લેથી. ત્યાં પણ કોણ છે? કોઈ નહીં કોકરે તુષા અમે તો વેચી નાખ્યું. અહીંથી સીધું પાદર આવી જાય. હવે જો આ પાદર આવી ગયું ને, આ ગોરધન કાકાનું એનું ઘર શ્રીરામ. હવે અમે આંબાવડથી નીકળીને હવે ઉના જઈ શ્રીબેનને લેવા. હાય શ્રી દોસ્તોને હાય કહી દે.
પછી ઉલટી થાય પછી પાછું ઠંડી બહુ સડી તો ગરમ પાણી પીધું ઠંડી ઉતરી ગઈ વળી ઘડીક ઊંઘ આવી ગઈ સવારે ભાઈ તને યાદ કરશે ને એ ખુશ થઈ જાય કા હા બેટા હા બેટા આવતી હતી ને એટલે તમે આવ્યા કદાચ તને લે શ્રીબેન મજા આવે કેવું લાગે ઈ કંઈક મસ્ત છે હા જો ને એક જો ગિફ્ટ મંગાવી હતી એ બધું ખોલે જ બેન જો આમ બહાર હતો મારા સાસુ પાસે અચ્છા તો ઓલા હેલો કેમ છો મજામાં ગુડ ઇવનિંગ તો સંધ્યા સમય થયો છે 6:30 થવા આવ્યા અને અમે ચાલ્યા દૂધ લેવા પણ આજે જવાનું છે બીજા એક મારા જેઠાણીને ત્યાં શોર્ટકટ રસ્તે જઈએ છીએ તો જો એવો મસ્ત બગીચો કહેવાય આંબા કેળ શાકભાજી છે એવું બધું છે અને આવું સીંડું છે સીંડું કહેવાય આને સીંડેથી અમે આવ્યા એટલે શોર્ટકટ રસ્તામાં સીધું રમીલા ભાભીનું ઘર જ આવી જાય અને જો આંબામાં કેરી જુઓ લટરલૂમ કેરી છે મોરબો હા તે હા એ હાકરમાં હારો ને તો રમીલા ભાભીએ તો મોરબો બનાવ્યો જ જો તમારે આંબો છે એનો કર્યો હશે ને ના રે ના અમારે તો મોરબો ગળું મન ન ભાવે ઉત્તમભાઈ ને એકને ભાવે અમારે હાહુ પછી કરે થોડોક એક જરી કેટલો એ અમારે આખું બરા હાલે હા હો એ હું હા હા હવે તો આજથી નાખી જ લેવાનું હોય ને હા મારે તો ખોવાઈ ગયો એટલે મારે નવો લેવા જવાનું છે હા બધાય પહેરી લીધા તો હવે તો આજથી પહેરવાના જોઈએ ને આપણને ચાંદલાના કરી દીધા એટલે આપણે હવે હોક ભાંગી ગયો કહેવાય ને પહેરી લેવાના હવે તો રમેલા ભાભી હા હા અમે બધા માથું ધોઈને નાઈ લીધા હા એટલે અટણ દાબે નખાય એવી તો છે ને હા મગન બાપા જો મગન બાપાને છે ઓર્ગેનિક કેરી કા અમે થોડી સેવડી એવી છે અમારે તો સેવડી ગળી જ ન થઈ ફળિયામાં હતી ની કેટલો 2 વરસ રાખ્યો તો હાઠા ગળી જ ન થાય એમને તો એમ પણ અમે ફળિયામાં વાવી હતી મારા હાહુએ 13મો મહિનો થાય ને હા એનો કહ મૂકી દે સેવડી પછી પાવાની ન હોય ને પાવાની તો હોય એવું પણ સ્વાદ ન રહે હા જેમ કેમ ગૌઠું માણે થઈ ગયું 70-80 રહે એનું કઈ વેલ્યુ ન હોય તો કેમ તમે બોલો લઈ આવો તેમ કહેવાય એટલે ખૂણામાં બેઠા રહો માળા કરો એમ કે ખાલી કા કે એમ સેવડીમાં એમ જ હોય તો ઉત્તમભાઈ કે ફોન કરવાના હતા કલ્પેશભાઈને એમ કહેતા હતા હું ફોન કરે આ સેવડી એક તમે ખાઈ નાખો એમ હા મગન બાપાની શેરડી છે ભાઈ મારા સાસુને શ્રીને બધાને ભાવે કેમ કામ રોઢે આવતા તો હા છોકરા નવરા થવા દે સેવડી ખાઓ ખાઈ નાખો સ્વામિનારાયણ હાલો આવજો બેહવા હા પણ હવે હું તમારે કામનું ટાણું હોય ને હું બેહવા અમારે તો હવે રસોઈ બસો અડધું પોણું બધું થઈ ગયું કચરા પોતા થઈ ગયા બધું થઈ ગયું કચરા પોતા ને બધું થઈ ગયું તો હવે આમ અમને કેરી ખવડાવજો કા ખાલી સેવડી નહીં કેરી સુધારો પાકલ અને અમે બધા ખાવા આવીએ ઈ જ અઘરું છે ને આવવું ઈ આજે જે ઉત્તમભાઈ ધાર્મિક કોક આવશે હા તે આવશે કા ઉત્તમભાઈ આવશે કા ધાર્મિક આવશે લઈ જાય ભલે ફળ નાનું છે પણ એનો અખતરો તમે એવું એનો કેટલું આપણા તત્વ મોઢામાં રહે એ તમે જુઓ એમ હા
બીજી કેરી ખાવાની. હા અને એમાં તમારે દુનિયાનું સ્વાદ રહે, એનું શરીરમાં શું ગુણધર્મ બતાવે. આ જે કાંઈ પણ વસ્તુ ખાવ એનો ગુણધર્મ જુઓ. આ શેરડી એક કાતળી ખાય એનો પણ ગુણધર્મ જુઓ. આપણે શરીરમાં શું સુસ્તી આવી, માથામાં શું આવી, દાંતમાં શું છે મજબૂતાઈમાં. દાંત ને કઈક મજબૂતાઈ કયો કળે ધાર્મિક ને દાંત સેવડી ખાવ તો મજબૂત થાય. એમ નહીં મજબૂત તો છે પણ આમ ઠંડુ પાણી પીવે કે ગળું ખાઈને તો કળે. એના માટે શું કરવાનું? એને આવી પ્રેક્ટિસ લેવી પડે. એની પ્રેક્ટિસ બાવળની હળિયાની છે ને એની દાંતણ કરવાનું. એ દાંતણ કરે અને શેરડી ખાય, બેસાડીએ તો સારું થઈ જાય. કસરત થાય છે. કસરત થાય. મને તો જરી કઈ નો ગમે શેરડી ખાવી. ધાર્મિક ને બહુ ભાવે, શ્રી ને ધાર્મિક ને. તમે ખાઓ ને તો માથાથી ઠેઠ સુધીના એક્શન નું બધા કામ કરતા થઈ જાય. તો હવે ખાવી પડશે. તાત્કાલિક ન ખબર પડે, બબ્બે ત્રણ કાતળી અમુક સમય ખાઈ લેવાની. હા અને તમે જેમ સાવશો ને મહિનેથી એમ કે ખાટો લઈ લેવાનો કાઢો પછી ખાઈ લેવાનો. ધોળો આવો જ લેવો. જે કાળો લીલો હારો. જેમ સૂંચો ને એમ ધીમો ધીમો એમાં સ્વાદ એવો મીઠો જ રહે. હા. ઓલા તમે કાળી ખાઓ ને એ પેટમાં નાખ્યા સમાન થાય. હા એને દિવાળીએ જઈને ત્યાં હુળીવાળા બાવળ છે. એવું એનું દાંતણ કરવાનું દાંતણ કરાય. તો સારું થઈ જાય દેશી કરતા. બાવળ કહેવાય ઈ. હા હા દેશી બાવળને દાંતણ કરો ને તો દાંતની મજબૂતાઈ રહે. એને હે. પેલા અને કોડિયાનું ફાંકી કરીને તમે ઈ છે એમનામાં તમે એને દાંત કાંટા કાઢી અને સાવવાનું હોય હવારમાં. પછી એ જેટલું વેતનું હોય એટલું વેતનું એ જેટલું ચવાય કાપીને મૂંગ નાખી દેવાનું. ઘઉંવાનું પછી સાવી સાંજ પછી કાઢતા જવાનું. એટલે દાંત ઓટોમેટિક મજબૂત રહી હા. દુરસ જાય એટલે. હાલો હવે પહોંચી ગયા પાછા ઘરે. મગન બાપાએ બધાને બેહવા જવાનું કીધું કેરી ખાવા. મેં કેતી આવી કેરી લેવા આવશું. હા હા પછી કરી દઉં વિરેનભાઈ. આ લે તારા હાટું શેરડી લાવી ફોલેલી લે. પછી કરું, મારા હાથમાં બધું મૂકવા દે. તો ડિનર થઈ ગયો છે આજે પાણી ઢોળ પછી. અમે લોકો આજે આખો દિવસ પાણી ઢોળમાં હતા. બપોર પછી કંટાળીને બધા આવી ગયા અને અત્યારે ઓસરીમાં ડોડા શેકાય છે તો અમે ખાલી બતાવી દો.